ગુજરાતની રાજ્યની આ જનતાના આશીર્વાદથી ચૂંટાયેલી સરકારના વિધાનસભા ગૃહની અંદર મૃદુ મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હું એમ કહીશ કે અત્યાર સુધીના જેટલા પણ સંકલ્પો આ ગ્રહ બન્યું ત્યારથી નહીં આવ્યા હોય એનાથી શિરમોર કહી શકાય એવો સંકલ્પ એ રજૂ થયો। એક સમયના ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પત્રકાર પરિષદમાં પત્રકારોની સામે આવ્યા। ગુજરાત સરકાર જ્યારે રામ મંદિર પ્રસ્તાવને લઈને એક શુભેચ્છા પ્રસ્તાવ લઈને આવી એને લઈને એમણે વાત કરી, મુખ્યમંત્રી વિશેની વાત કરી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેની વાત કરી, જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને આ પ્રસ્તાવ વિશેની ચર્ચા જીતુ વાઘાણીએ કરી। ગુજરાતની રાજ્યની આ જનતાના આશીર્વાદથી ચૂંટાયેલી સરકારના વિધાનસભા ગૃહની અંદર મૃદુ મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હું એમ કહીશ કે અત્યાર સુધીના જેટલા પણ સંકલ્પો આ ગ્રહ બન્યું ત્યારથી નહીં આવ્યા હોય એનાથી શિરમોર કહી શકાય એવો સંકલ્પ એ રજૂ થયો। દેશના લાડીલા વડાપ્રધાન ખુદ પ્રભુ રામે નક્કી કર્યું હશે, ભગવાન રામચંદ્રજીનું પોતાની જન્મભૂમિ ઉપર દિવ્ય ને ભવ્ય મંદિર એ માત્ર મંદિર નથી, વર્તમાનના આવનારી પેઢી માટેનો આદર્શ સમાન એ પ્રભુ રામ છે। એમણે ખુદે નક્કી કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ થાય અને 500 વર્ષ જૂનો પ્રશ્ન એ આદરણીય વડાપ્રધાન અને કેન્દ્રની સરકાર, સાધુ સંતો, અનેક લોકોની તપશ્ચર્યા એના અંતે એ નરેન્દ્રભાઈના હસ્તે પ્રભુની પ્રતિષ્ઠા થાય એવો એક મેં કહ્યું એમ શિરમોર સંકલ્પ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ગૃહમાં રજૂ કર્યો। મને આનંદ છે કે તમારા મારા ને સૌના રામ આપણે દ્રશ્ય જોયું છે 22 તારીખનું। સમગ્ર વિશ્વ, સમગ્ર ભારત સાચરમાં પોતાના ઘરે રામ પધાર્યા। જે તે વખતે અયોધ્યામાં વનવાસ પછી રામ પધાર્યા હતા। એ શક્તિ, એ દિવ્યતા, એ આધ્યાત્મિકતાનો અનુભવ એ સૌએ કર્યો અને એ જ પ્રકારે આજે ગૃહમાં જ્યારે સંકલ્પમાંની મુખ્યમંત્રીએ રજૂ કર્યો ત્યારે સમગ્ર ગ્રહ એ રામય બની ગયું। જય જય શ્રી રામ, જય શ્રી રામના નારા સાથે એ ગુજરાતની જનતાના અવાજ સાથે એ પ્રતિસાદ સાથેનો એ વાતાવરણ ગુંજી ઉઠ્યું। વડાપ્રધાનશ્રીને વિશેષ અભિનંદન આપવાનો આ સંકલ્પ એ રજૂ થયો। બધાએ પોતપોતાના વિચારો મૂક્યા। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ જ ગ્રહમાં જેમણે ગ્રહના નેતા તરીકે કામ કર્યું, આપણા ગુજરાતના સપૂત, આપણું ગુજરાતનું ગૌરવ, વૈશ્વિક નેતા જેમણે દિશા આપી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ સંકલ્પમાં જણાવ્યું રામ રાજ્યની એ કલ્પનાઓ માનનીય નરેન્દ્રભાઈ સાર્થક કરી રહ્યા છે। અનેકવિધ વિકાસની યોજનાઓ થકી ગરીબ કલ્યાણકારીઓ નીતિઓ બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી અનેક યોજનાઓ એ મોદી ગેરંટીથી આજે દેશની જનતાએ સ્વીકારી છે। વિશેષ તો આ ગ્રહને ચોક્કસ ગૌરવ થાય, ગુજરાતની જનતાને ગૌરવ થાય। અનેક આંદોલનો એ પછી પ્રભુ રામ પધાર્યા ત્યારે એ બધાને પણ વિશેષ યાદ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગૃહમાં કર્યા। ખાસ કરીને હીરાબા વિશેષ ઓળખ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કે જેમણે એવા ગૌરવવંતા આપણા નરેન્દ્રભાઈને જન્મ આપ્યો, પ્રભુએ પાત્ર કેવું નક્કી કર્યું એની પણ ખૂબ સંવેદનાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ હીરાબાને યાદ કર્યા। સમગ્ર 22 તારીખનો માહોલ આજે પણ તમારા મારા રૂવાડા બેઠા થઈ જાય એ પ્રકારે આ સંકલ્પ માટે સૌ કોઈ સભ્યશ્રીએ પોતપોતાની વાત મૂકીને પ્રભુ રામના
યાદ કરવાનું ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનો ગ્રહમાં સંકલ્પ એ મુકાણો છે. અને હું ચોક્કસ મને ભરોસો છે કે પ્રભુ રામની કૃપાથી સાચ અર્થમાં એ કલ્પનાઓ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ રાજ્યમાં સાકાર કરી રહ્યા છે. ત્યારે